એવું તો શું થઈ ગયું કે આજે આપણે આવી ગયા હોસ્પિટલે? તો શું કહ્યું મિત્રો, મોજમાં ને હું છું સતુ બ્લોગ્સ અને સ્વાગત છે તમારો આજના મારા મિની બ્લોગમાં. તમે તો હશો મોજમાં પણ તમારો ભાઈ નથી મોજમાં યાર, કારણ કે તમારા ભાઈના પગમાં આવી ગઈ છે એન્જરી. પછી હું અને અમિતભાઈ રિક્ષા પકડીને નીકળી ગયા આણંદ તરફ. અહીંયા હોસ્પિટલે આવીને જોયું તો ઓર્થોપેડિકના ડોક્ટર નહીં આવેલા મળે. તો પછી લટકાયેલું મોડું લઈને મેં આવી ગયો હોસ્પિટલની બહાર આવીને જોયું તો અહીંયા હતા ટેસ્ટી વડાપાઉં. તો તમારા ભાઈ લોકોએ બી વડાપાઉં દબાવી લીધા. પછી 2-3 જગ્યાએ હોસ્પિટલે પૂછી જોયું પણ ત્યાં પણ ના આવેલા. તો રિક્ષા પકડીને અમે આવી ગયેલા હવે કરમસદ. હવે તો ઉનાળો ચાલુ થઈ ગયો તો અમે અહીંયા આવીને ખાઈ લીધા તરબૂચ. પછી અમે આવી ગયેલા વલાસણ, જ્યાં આપણને મળી ગયેલા નિકુંજભાઈ અને જેક્સનભાઈ. પછી અમે બધા દોસ્તાર લોકો સાથે જઈને મેલડી માતાના દર્શન કરી લીધા. આજે પણ હતો રવિવાર, તો આજે પણ હાથમાં ડીશની વાડકી લઈને અમે પહોંચી ગયેલા ખાવા માટે. એકવાર તો બધું ખાવાનું પતાવી નાખ્યું અને પાછા બીજી વાર લઈને આવી બેસી ગયા. લિમિટેડ એટલે વધારે પડતું દબાવવું પડે. અમિતભાઈ કેટલી વાર ખાધું? ઓહો, 4 કે 5 વાર. ને પછી અમે આવી ગયેલા હતા હોસ્ટેલ પર. પછી પાછા સાંજના ટાઈમે હું અમિતભાઈ અને જેક્સનભાઈ નીકળી ગયા ચા પીવા માટે. પછી સાંજે આપણે બનાવવાની હતી ખીચડી, તો એના માટેની સાધન સામગ્રી લઈને અમે નીકળી ગયા હવે હોસ્ટેલ તરફ. તો આજના વ્લોગની સમાપ્તિ અહીંયા જ કરીએ છીએ. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને ફોલો કરતા જજો.